અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા એક અનોખી મોડસ ઓપરેન્ડિટીથી ઠગાઈ કરતી ટોળકીને 13 ભેજાબાજોને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને આરોપીઓએ 1.15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે। આ ટોળકી ઇન્ટરનેટ પર સર્ચ અને સર્ફિંગ કરતા લોકોને પોતાનો ટાર્ગેટ બનાવતી હતી અને તે પછી શરૂ થતું હતું ઠગાઈનું ચક્રવ્યૂહ। આ ઠગબાજો સ્કાય એપ દ્વારા સીબીઆઈ અને સાયબર ક્રાઇમના અધિકારી તરીકે ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતા હતા। વિદેશના કોલ સેન્ટરથી કોલ કરતી આ ગેંગ ચાઇનીઝ ગેંગનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે। કહીને છેલ્લે એમને સીબીઆઈના અને આરબીઆઈના ફેક લેટર મોકલીને પેમેન્ટ વેરીફાઈ કરવાના બાને એમની પાસેથી 1.15 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવેલી હતી। જે બાબતની તપાસ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। પહેલાં ટેકનિકલ એનાલિસિસ જે સ્કાઇપ કોલ આવેલો છે એ સ્કાઇપ કોલના આઈપી એડ્રેસ છે એ સ્કાઇપ કોલ હોંગકોંગથી કરવામાં આવેલો હતો અને જે કોલ એમને અનનોન નંબરથી રિસીવ થયેલો હતો આ એક સ્પૂફ કોલ હતો। એટલે જે નંબર ડિસ્પ્લે કરવામાં આવ્યો હતો એ નંબરથી કોલ નથી આવ્યો રિયલીમાં, એક વોઇપ કોલ હતો। અને પછી જે ત્રીજી ઇન્ફોર્મેશન અમે કે જે આ પૈસા 1.15 કરોડ છે એમની મની ટ્રેલ ફોલો કરવામાં આવી હતી। તો મની ટ્રેલ જે ફોલો કરવામાં આવી હતી એમાં ફર્સ્ટ અને સેકન્ડ લેયરમાં આ જે પૈસા છે મુંબઈ અને વેસ્ટ બેંગાલના અલગ અલગ અકાઉન્ટમાં પહેલાં લેયર કરવામાં આવેલા હતા। કેટલીક વાર આપણી નાની નાની ભૂલો પણ આપણને સમસ્યામાં મૂકી દેતી હોય છે। આ કેસમાં પણ કંઈક આવું જ બન્યું છે। તમે જ્યારે ઇન્ટરનેટ પર સર્ચ કરો છો ત્યારે તે સાઇટની બાજુમાં એડ લખેલું હોય છે, પરંતુ એટલું ઇનવિઝિબલ હોય છે અને નાનું લખેલું હોય છે કે જેના કારણે લોકોને ખ્યાલ નથી આવતો અને તમારી તમામ વિગતો તમે તેમાં ભરી દો છો અને તેનો જ લાભ લઈ અને સાયબર ગઠિયાઓ તમારો સંપર્ક કરે છે, નકલી પોલીસ અધિકારી બની અને તમને ધમકાવે છે અને ત્યારબાદ તમારી પાસેથી રૂપિયા પડાવી લે છે। આ રૂપિયા ના માત્ર ભારતમાં પરંતુ વિદેશ સુધી પહોંચે છે અને તેની માટે ક્રિપ્ટોકરન્સી અને ક્રિપ્ટો એકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવે છે। આ સમગ્ર ષડયંત્રની અંદર સંખ્યાબંધ લોકો સંડોવાયેલા છે। અત્યારે હાલમાં પોલીસે આ કેસની અંદર 13 આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ સમગ્ર ભારતમાં છવાયેલા નેટવર્કની અંદર અનેક લોકો હજી પણ પકડાવાના બાકી છે, જેને પકડવા માટે સાયબર ક્રાઇમે તખતો તૈયાર કર્યો છે। કેમેરામેન કેતન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।